જૂનાગઢના માણાવદરમાં એક યુવાન ડૂબ્યો છે। પાણી ભરાયેલા ખાડામાં એક યુવાન ડૂબ્યો હતો। એસડીઆરએફની ટીમે યુવાનની શોધખોળ હાથ ધરી છે। માણાવદરના કતકપરા ગામની આ ઘટના છે, જેમાં પાણી ભરાયેલો એક ખાડો હતો, તેમાં એક યુવાન ડૂબી ગયો હતો। નહાવા ગયેલ યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે। માણાવદરના કતકપરા ગામની આ ઘટના છે, તો એસડીઆરએફની ટીમ હાલમાં લાગી છે। યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે। કેતન ઓઝા જોડાઈ ગયા છે। કેતન, જે યુવક ડૂબ્યો છે, શું એ જ ગામનો રહેવાસી છે કે અન્ય ગામમાંથી આવ્યો હતો? કઈ રીતે આખી ઘટનાની જાણ થઈ એસડીઆરએફને? ચોક્કસ કે જે માણાવદર કતકપરા ગામમાં જે ખીણ જેવું વિસ્તાર છે, ત્યાં આગળ આ યુવાન ને તેના 4 મિત્રો છે તે નાવા ગયા હતા। સુલતાનાબાદનો 21 વર્ષ યુવાન સંજય રાઠોડ નામનો આ યુવાન છે તે ડૂબી ગયો છે। બાકીના જે 3 મિત્રો હતા તેનો બચાવ કરી લેવામાં આવ્યો છે। ઉપરાંત જે રીતે એનડીઆરએફ ને એસડીઆરએફની ટીમ દ્વારા છે તે શોધખોળ હાથ ધરવામાં આવી છે। જે ખાડો છે તે ખૂબ જ ઊંડો હોવાને કારણે થોડીક શોધખોળ કરવામાં પણ જે છે તકલીફ પડી રહી છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજ ગઈકાલની મોડી સાંજની આ ઘટના છે, તેને કારણે હજુ પણ યુવાનનો જે છે તે પત્તો લાગ્યો નથી, તેને કારણે હજુ પણ શોધખોળ શરૂ છે। આજુબાજુના ગામડાઓમાંથી પણ જે તરવૈયાઓ છે તેને બોલાવવામાં આવ્યા છે। આભાર કેતન, વધુ વિગતો માટે આપના સંપર્કમાં રહીશું।